તરફ ખૂબ જ ચોંકાવનારા સમાચાર અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે। પીજીમાં રહેતી યુવતીઓ અને ગર્લ્સ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તો અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। સિક્યુરિટી ગાર્ડ યુવતી સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ કરાયો। તો ભોગ બનનાર યુવતી મૂળ કચ્છની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ફ્લેટમાં ધર્મવીર નામના પરપ્રાંતીય સિક્યુરિટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યો છે। આરોપી સિક્યુરિટી ગાર્ડને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે। આનંદનગર પોલીસે આરોપીની ઝડપી વધુ તપાસ પણ હાથ ધરી છે। તો દુષ્કર્મની ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। પીજીમાં રહેતી યુવતીઓ માટે સુરક્ષા સામે સવાલો ઊભા થાય તેવો કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। સિક્યુરિટી ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે। जी तो आज मुद्दे વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સ્નેહલ નિયાવત જોડાઈ ચૂક્યા છે। મારા સહયોગી સ્નેહલ, અમદાવાદની અંદર અત્યારે સુરક્ષિત શહેર જે ગણવામાં આવે છે અને અહીંયા અત્યારે સુરક્ષિત ગુજરાત કહેવામાં આવે છે, ત્યાં જો પીજીમાં રહેતી યુવતી સાથે તેનો જ ગાઢ દુષ્કર્મ આચરે તો આ કેટલું યોગ્ય કહેવાય? અને શું આ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો કરતી ઘટના નથી અને યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો નથી? વધુ માહિતી જણાવશો। जी बिल्कुल लालबत्ती સમાન કિસ્સો છે। અમદાવાદ એ અત્યારે સુરક્ષિત ગણાય છે, પણ જો આવી ઘટનાઓ ઘટતી રહેશે તો સુરક્ષા સામે ઘણા બધા સવાલો ઊભા થાય છે। પોલીસે આ સમગ્ર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પણ યુવતીઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે। જે લોકો પીજીમાં રહે છે, બહેનો દીકરીઓ, એ લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે। આવી ઘટના ઘટતી રહી તો બહુ બધા સવાલો ઊભા થાય છે આપણી સમક્ષ। અને આ વિસ્તારમાં નહીં પણ સમગ્ર અમદાવાદમાં આ કિસ્સો લાલબત્તી સમાન છે। સિક્યુરિટી ગાર્ડ જ જો સુરક્ષિત નથી તો યુવતીઓ અને આપણી બહેનો દીકરીઓ કેટલી સુરક્ષિત છે, આ સવાલો હંમેશા ઊભા થાય છે અત્યારે। જી સ્નેહલ, આવી ઘટનાઓ ઘટવી જ ન જોઈએ। જી સ્નેહલ, શર્મસાર કરતી આ ઘટનાઓ છે। જી સ્નેહલ, આવી ઘટનાઓ આપણે ત્યાં ન બને એના માટે વધુ સુરક્ષા કરવી જોઈએ। અને કેદીઓ જે પકડાય છે એને કડકમાં કડક સજા થવી જોઈએ। જો એ સજા થશે તો બીજા લોકો આવું કરતા વિચારશે। સુરક્ષિત અને કડક નિયમો હોવા જોઈએ આપણે ત્યાં, અને દોષીઓને કડકમાં કડક સજા થાય તો આવી ઘટનાઓ અટકશે એવું લાગે। જી સ્નેહલ, તો હવે આરોપી પણ ઝડપાઈ ગયો છે, તો શું આરોપીને સજા મળશે કે કાયદો માત્ર ફક્ત કાગળ ઉપર રહી જશે? આરોપીને સજા ચોક્કસ થવી જ જોઈએ। એના માટે પોલીસ અત્યારે પુરાવાઓ એકત્ર કરવામાં લાગી ગઈ છે। સીસીટીવી ફૂટેજ પણ અત્યારે ઘણા કામમાં આવે છે। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ પકડાઈ જાય છે, પણ આપણી કાયદો વ્યવસ્થા અત્યારે થોડી કડક બની છે અને વધુ હજી કડક બને અને આવા દોષીઓને તરતમાં તરત સજા થાય એ જરૂરી છે। તો આપણા કાયદાને અને આપણી સુરક્ષાને અને આપણી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની જરૂર જણાઈ રહી છે। જી સ્નેહલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો યુવતીઓ માટે સામે આવ્યો છે। પીજીના જ ગાર્ડે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। તો અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે।